સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ત્યારે જુદા જુદા પક્ષ દ્વારા દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે આજરોજ ભુજ શહેર મધ્યે અંજાર મધ્યે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। ત્યારે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે વાતચીત કરવામાં આવી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું, અંજાર તેમજ ભુજમાં હાલ દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને દેવજીભાઈ વરચંદ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી આશરે 650 જેટલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે અને આજે રાત સુધી આ આંકડામાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે। આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે હાલમાં જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠક ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા તેના ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના શબ્દોમાં। ભારતીય જનતા પાર્ટી કચ્છ કમલમ મધ્યે આજે ભારતીય જનતા પાર્ટીની આગામી જે ચૂંટણી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની એના સેન્સની પ્રક્રિયા આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે ચાલી રહી છે। કચ્છમાં કુલ 3 જગ્યાએ આજે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે। 2 જગ્યાએ ગઈકાલથી ચાલે, આજે ગાંધીધામ મધ્યે મહાનગરપાલિકામાં પણ સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ છે। સૌ ઉમેદવારો એ જે પોતાની દાવેદારી કરવાના છે એ અલગ અલગ સીટો ઉપર, એ તાલુકાની જે હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય, એ બધા જ લોકો આજે એ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। એ અંજાર મધ્યે પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકો એ ભચાઉ તાલુકો, રાપર તાલુકો, અંજાર તાલુકો, મુન્દ્રા તાલુકો, અંજાર શહેર, મુન્દ્રા શહેર, આ 6 મંડળોની ત્યાં દાવેદારોને સાંભળી રહ્યા છે। ભુજ મધ્યે અત્યારે કચ્છ કમલમ મધ્યે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો એ ભુજ તાલુકો શહેર, માંડવી તાલુકો શહેર, નખત્રાણા તાલુકો શહેર અને અબડાસા અને લખપતના જે ઈચ્છુક દાવેદારો છે એને સાંભળી રહ્યા છે। એટલે કુલ કાલે સાંજ સુધીમાં લગભગ 650 ઉપર એ દાવેદારોએ દાવેદારી પોતાની બંને જગ્યાએ નોંધાવે છે। આજે રાત્રે સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં એ દાવેદારો એ દાવેદારી કરવાના છે। ભારતીય જનતા પાર્ટી એક લોકતાંત્રિક પાર્ટી હોવાને એમને અધિકાર છે બધાને પોતાનું માંગવાનો, એ પ્રમાણે આજે બધાએ માંગણી મૂકી છે। આવતીકાલે જિલ્લાની સંકલન મળવાની છે, એ સંકલનમાં સ્ક્રીનિંગ કરીને એમાં 1 થી 3 એ પ્રમાણેના એ યાદી બનવાની છે અને બાકી પણ માંગેલા લોકોની યાદી એ પ્રદેશમાં જવાની છે। ત્યાંથી અમે પાર્લામેન્ટરી બોર્ડ સાથે બેસશું અને પાર્લામેન્ટરી બોર્ડ જે મોહર મારશે એ અમારા દાવેદારો ત્યારે નક્કી થશે। ખૂબ મોટી સંખ્યામાં તમે પણ જોઈ રહ્યા છો આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયની બહાર ને અંદર ખૂબ મોટી સંખ્યામાં એ દાવેદારો પોતાની દાવેદારી કરવા માટે અત્રે આવ્યા છે। અંજારમાં પણ અને આજે શરૂ થયેલું ગાંધીધામમાં મહાનગરનું એ દાવેદારી માટેનું જે કંઈ નિરીક્ષકો સાંભળવા આવ્યા એમાં છે, પણ એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દાવેદારી માટે આવી રહ્યા છે લોકો।